દિવ્યાંગોની સંકલ્પ યાત્રા વિશ્વગુરુ ભારત માટે 200થી વધુ યાત્રિકોનું પ્રસ્થાન। મહેસાણા જિલ્લામાંથી એક પ્રેરણાદાયી અને ભક્તિમય સમાચાર સામે આવ્યા છે। ઊંઝા સ્થિત ઉમિયા માતાજી મંદિરથી અંબાજી મંદિર સુધી દિવ્યાંગજનો દ્વારા ભારત દેશ વિશ્વગુરુ બને તે માટે વિશેષ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર યાત્રા દિવ્યાંગ સેવા વિકાસ ટ્રસ્ટના નેજા હેઠળ યોજાઈ છે। યાત્રા પ્રસ્થાન પહેલા ઉમિયા માતાજી મંદિર ખાતે ધજા ચડાવી વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી। ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ અને કાઠિયાવાડ સહિત વિવિધ જિલ્લાઓમાંથી આશરે 200 જેટલા દિવ્યાંગ ભાઈઓ બહેનો પોતાના 2 વ્હીલર 4 વ્હીલર વાહનો સાથે અંબાજી તરફ રવાના થયા છે। અંબાજી ખાતે ધજા ચડાવી દેશે વિશ્વગુરુ બને તેવી પ્રાર્થના કરવામાં આવશે। યાત્રા દરમિયાન સતલાસણા પટેલ સમાજવાડી ખાતે ચા નાસ્તા અને ઠંડા પાણીની સુવિધા એસપીજી ગ્રુપ સતલાસણા દ્વારા કરવામાં આવી છે। ગ્રુપના પ્રમુખ અંકિતભાઈ પટેલ, ઉપપ્રમુખ કૌશિકભાઈ પટેલ, મંત્રી ડેનીભાઈ પટેલ તેમજ અન્ય આગેવાનો દ્વારા દિવ્યાંગ યાત્રિકોનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું છે। આ પ્રસંગે ગઢવાડા પાટીદાર સમાજના પ્રમુખ જયંતિભાઈ પટેલ, એડવોકેટ તથા એડવોકેટ પૃથ્વીસિંહ ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા। સંસ્થા પ્રમુખ ભરતભાઈ મોદી દ્વારા જણાવ્યું હતું કે યાત્રાનો હેતુ માત્ર ધાર્મિક નહીં પરંતુ રાષ્ટ્રપ્રેમ અને સંકલનનો સંદેશ આપવાનો છે। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે। સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો।